સ્થાન તીર્થમાં ગીતા જયંતીની ભક્તિપૂર્વક ઉજવણી કરાઈ। પ્રભાસ તીર્થનું ગોલાકત ધામ, જ્યાંથી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની માનવ લીલાને વિરામ આપી છે, નિજ ધામ પ્રસ્થાન કર્યું છે। પાવન ભૂમિમાં આવેલા ગીતા મંદિર ખાતે ગીતાંજલિની ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર દ્વારા ગીતાજીના ગ્રંથના વિશેષ ભાવથી પૂજન આરતી કરવામાં આવી હતી। સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી તેમજ સોમનાથ ટ્રસ્ટ સંચાલિત સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા ગીતા મંદિરમાં શ્રી કૃષ્ણ દ્વારા પ્રબોધક કરાયેલા વિશ્વના ચલ અલચલ જ્ઞાનના સાગર સમાન ગીતાજીના પાઠ કરવામાં આવ્યા હતા। ગીતાજી મંદિર કે જ્યાં પ્રત્યેક સ્તંભ પર ગીતાજીના અધ્યાય લખવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે ગીતાજીની જ્ઞાનધારા માનવતા, સંસ્કૃતિ અને ધર્મના આધારરૂપી વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે। આ પાવન પ્રસંગે ટ્રસ્ટી જેડી પરમાર દ્વારા ગોલાકધામ તીર્થના કેન્દ્રમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણની ચરણ પાદુકાનું ભાવપૂર્વક પૂજન કરી અભિષેક કરવામાં આવેલ છે, જેનો મોટી માત્રામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો તેમજ આવનારા દરેક ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય મહેશ વાજા, સોમનાથ। भगवान श्री कृष्ण के अंतिम लीला के स्थान देहोत्सव के नाम कैसे हैं उसमें खड़े हैं, जो गोलोक धाम के नाम से अभी प्रसिद्ध है, जहाँ भगवान के श्री चरण है और जहाँ से भगवान स्वर्गलोक में सदैव को पधारे हुए थे। इस स्थान में आज गीता जयंती के उत्सव के निमित्त रूप श्रीमद् भगवद गीता का पाठ चल रहा है। पाठ के अंत में भगवान श्री कृष्ण के चरण पादुका की पूजा होगी और इस तरह कुरुक्षेत्र में जो भगवान श्री कृष्ण ने अर्जुन को जो उपदेश दिया था वो उपदेश को हम याद कर रहे हैं और अभी ये उपदेश इतना प्रस्तुत है कि अभी सभी लोगों के हृदय में वो पहुँचे, ये हम मनोकामना करते हैं। निस्वार्थ सेवा की ये भावना जो श्रीमद् भगवद गीता में जगत में दी गई है वो अमूल्य है।